નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, પુરુષો દેશની શાન છે તો મહિલાઓ દેશનો પાયો છે। આ વાક્ય, મહાન વાક્ય આપનાર એવા આપણા મહિલા સ્વતંત્ર સેનાની એટલે કે સરોજિની નાયડુ કે જેમનો જન્મ દિવસ, જેમની જન્મ જયંતિ 13 ફેબ્રુઆરી કે જેને આપણા દેશમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। નોંધનીય છે કે રાજ્યભરમાં જ્યારે મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, સરોજિની નાયડુની જ્યારે આપણે વાત કરીએ તો એમને આપણા દેશના બુલબુલ તરીકે, ભારતની બુલબુલ તરીકે તેઓ ઓળખાતા આવ્યા છે। સ્વતંત્ર સેનાની છે, આપણા દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે, જેમણે સ્વતંત્રતા પછી મહિલાઓને આગળ વધવાની, મહિલાઓના સશક્તિકરણ માટે જે માર્ગદર્શન પૂરું પાડ્યું તેના સન્માનમાં આપણે આ દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ। ત્યારે સરોજિની નાયડુ જેવા મહિલા અગ્રણીઓ જે સ્વતંત્રતા આપણને અપાવી છે અને એ સ્વતંત્રતા બાદ મહિલાઓએ કઈ રીતે આગળ આવવું તેના માટેનું જે માર્ગદર્શન આપ્યું છે, તેમાંથી આપણે શું શીખ્યા, એમને આપેલા વારસાએ આજની મહિલાએ કઈ રીતે આગળ વધાર્યું છે, સ્વતંત્રતા પછી મહિલાઓ દેશની કેટલી આગળ આવી છે, કઈ કઈ સમસ્યાઓ આપણે નાથી દીધી છે અને કઈ નવી સમસ્યાઓ આપણા માટે ઊભી થઈ છે અને તેનો સામનો કરવા માટે આજની મહિલા કેટલી તૈયાર છે તે ચર્ચા કરવી છે। સાથે સાથે સ્વતંત્રતા પછી આ તમામ જે મહિલા અગ્રણીઓ એ માર્ગદર્શન આપ્યું તે માર્ગદર્શનનો સ્વીકાર કરીને આજની મહિલાએ કઈ કઈ સિદ્ધિઓ હાંસલ કરી તે પણ જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે 3 મહિલાઓ ઉપસ્થિત છે। મારી સાથે મહિલા અગ્રણી ડૉક્ટર ચંદા પટેલ ઉપસ્થિત છે, સાથે સામાજિક અગ્રણી એવા ડૉક્ટર અવની આલજી ઉપસ્થિત છે, સાથે વિંગ્સ વિમેન ફાઉન્ડેશનના ફાઉન્ડર પ્રીતિબેન જોશી આપણી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। આપ ત્રણેય મહિલાઓનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત ચંદાબેન આપનાથી કરું છું। આજે રાષ્ટ્રીય મહિલા દિવસ છે, પહેલાં તો આજના આ દિવસ ને આપ કઈ રીતે જુઓ છો? આપના મતે સરોજિની નાયડુ જેવા મહિલા અગ્રણીઓએ ને જો આપણે સન્માન પૂરું પાડવું હોય મહિલા તરીકે તો શું કરવાની જરૂર છે? નમસ્કાર, નિર્માણ ન્યૂઝના માધ્યમથી આજે મને મારી વાત મૂકવાનો અવસર મળ્યો છે। આદરણીય સરોજિની નાયડુ કે જેમની આજે 146મી જન્મ જયંતિ છે, કે સ્વાતંત્ર્ય સેનાના એક પ્રખર મહિલા સૈનિક તરીકે તેમણે ભૂમિકા ભજવી હતી, એ આપણા સૌ એક મહિલા તરીકે આપણા માટે ગૌરવની વાત છે કે એક મહિલા એમનું પૂરેપૂરું યોગદાન ભારતની સ્વતંત્રતા માટે અર્પણ કરેલું છે। તો આજના દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે એટલે કે ભારતની બુલબુલ તરીકે જેઓ ઓળખાતા હતા એમની યાદમાં આજે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દરેક મહિલા માટે આ ગૌરવ લેવાની વાત છે। અને આ દિવસ એટલે કે દરેક મહિલાએ, હું માનું છું ત્યાં સુધી, એ ભારતની બુલબુલના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ કે એક સ્ત્રી હોવા છતાં પણ એમને કેટલું આગળ પોતાનું યોગદાન આપેલું છે। અને અત્યારે તો આપણે જોઈએ તો મહિલાઓને ઘણી બધી ફેસિલિટીઝ મળે છે, તો એ ફેસિલિટીઝની સાથે આપણે મહિલાઓએ પોતાનું વ્યક્તિ જોઈએ અને જેમ બને તેમ સામાજિક હોય કે રાષ્ટ્રીય હોય દરેક ક્ષેત્રમાં મહિલાએ પોતાનું યોગદાન આપી અને સમાજને સશક્ત બનાવવું જોઈએ, દેશને સશક્ત બનાવવું જોઈએ। સાથે સાથે કંઈ વધારે ન કરી શકીએ તો પોતાના પરિવારને પણ સશક્ત બનાવવો જોઈએ। મહિલાઓ જો એક મહિલા કહે છે ને કે એક આદર્શ ગૃહિણી અને એક સારા શિક્ષકની ભૂમિકા પણ માં જ ભજવી શકે છે, તો બાળકનું સારું ઘડતર કરીને પણ મહિલા પોતાનો રોલ અદા કરી અને ભારતને એક સારું નાગરિકત્વ પોતાના બાળકોમાં સારા સંસ્કારના સિંચન કરીને આપી શકે છે। તો મહિલાઓનો હું માનું છું તેમ ખૂબ જ મોટો રોલ છે કે દરેક ક્ષેત્રમાં મહિલા પોતાનું યોગદાન આપી અને સમાજને અને દેશને સશક્ત બનાવી શકે છે। બિલકુલ। આ ઉપરાંત
હાલના સમયમાં જો હવે સમસ્યાઓની વાત કરીએ ચંદાબેન, કે આજના આધુનિક સમયની સમસ્યાઓ મહિલાઓ માટે કઈ છે આગળ વધવામાં જે નડી રહી છે, તો હજુ પણ સુરક્ષા એ ખૂબ મોટો પ્રશ્ન છે. હજુ પણ મહિલાઓને સુરક્ષા નથી મળી રહી એટલા પ્રમાણમાં. હજુ પણ બહાર કામ કરતી મહિલાઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બલકી હવે તો ક્રાઇમની ઘટનાઓ પહેલાં કરતાં વધી ગઈ છે મહિલાઓ સાથે. તો એનો અંત આણવા માટે કેવા પ્રકારની યોજના અથવા તો કેવા પ્રકારના કાર્યો થવા જોઈએ? જો આના માટે મહિલાએ સુરક્ષા તો પોતાની જાતે જ પોતાની પહેલા તો સ્વરક્ષણ કરવું પડશે, કે દરેક મહિલાએ પોતાની રક્ષણની જવાબદારી, એટલે પોતે જો એટલી સક્ષમ બનશે તો એની આજુબાજુની 4 મહિલાઓને સક્ષમ બનાવી શકશે. એટલે સ્વથી શરૂઆતની વાત છે કે દરેક મહિલાએ પોતાના રક્ષણ માટે જાતે જ મેદાનમાં આવવું પડશે. આપણે સમાજ થકી કે બીજા કોઈ માધ્યમ થકી ગમે એટલા સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમો કરાવીશું કે મહિલા સુરક્ષા માટેના પ્રવચનો અપાવીશું, પણ એ બધું જ ક્યારે પોસિબલ થશે અથવા તો ક્યારે અપ્લાય થશે કે જ્યારે એક સ્ત્રી પોતે જ નક્કી કરશે કે મારી રક્ષા મારે કઈ રીતે કરવાની છે, અથવા તો મારો કોઈ મિસયુઝ ન કરી જાય. કારણ કે આપણને કોઈ હાથ લગાડે તો આપણે એક વખત પહેલા જ એનો બહિષ્કાર કરીશું તો ફરીથી હાથ લગાવવાનો ક્યારે પણ પ્રયત્ન નહીં કરે. એટલે પહેલા જ આપણે કોઈ પણ શરમ સંકોચ રાખ્યા વગર અથવા તો કોઈ પણ બીક રાખ્યા વગર જે પણ થયું છે આપણી સાથે જાહેર કરતા શીખવું પડશે. ક્યારે પણ કોઈ વાતને દબાવવાની નહીં, તો એ વાત ક્યારે પછી મોટું સ્વરૂપ નહીં લે. જ્યારે નાનું હશે ત્યારે જ અટકાવી દઈશું તો એ મોટા પરિણામથી આપણે બચી શકીશું. તો હું આપના માધ્યમથી અહીંયા દરેક મહિલાઓને કહેવા માંગુ છું કે દરેક મહિલાઓ જ્યારે પણ નાની મોટી કોઈ ઘરેલું હિંસા આપણી સાથે થતી હોય ત્યારે તમે મેદાનમાં આવી જજો અને હિંસાને ખુલ્લી પાડજો, તો તમે આગળ મોટી કોઈ હિંસાથી બચી શકશો. એટલે ક્યારે કોઈ વાતને છુપાવવાનો પ્રયત્ન ના કરશો. જેટલું તમે એને આગળ ખુલ્લું કરશો તો એક જે કરનાર હશે એ પણ થોડાક બંધનમાં આવી જશે અથવા શરમ સંકોચમાં આવી જશે અને પોતાના સ્વમાન માટે કરીને ત્યાં ને ત્યાં અટકી જશે. શરૂઆત માત્ર આપણે કરવાની છે. આપણે ચૂપચાપ સહી લઈએ છીએ અને લોકોને કેવું લાગશે અથવા તો કોઈ ખબર પડશે તો મારું શું થશે, તમારું પછી આનાથી ભયાનક થશે જો તમે અત્યારે અવાજ નહીં ઉપાડો તો. એટલે જ્યારે શરૂઆત થતી હોય ત્યારે જ મહિલાએ તેને રોકવાની છે. અને દરેક મહિલાઓ ખાસ કરીને પોતાની રીતે આવી રીતે સક્ષમ બનજો. ક્યારે પણ કોઈ હિંસાનો ભોગ બનો ત્યારે ફટાફટ એનો સામનો કરી અને એ ખુલ્લું કરશો તો ચોક્કસથી આપણે આ ઘટનાઓને રોકી શકીશું. માત્ર ને માત્ર એ જ ઉપાય છે. આપણે અત્યાર સુધી એ જ જોયું છે કે જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે આપણે એને છુપાવીએ છીએ. તો હું આપના માધ્યમથી એ જ કહેવા માંગીશ કે કોઈ પણ વસ્તુને છુપાવશો નહીં, પર્દાફાશ કરો. જે રીતે હમણાં પ્રીતિબેને વાત કરી કે હવે હોમ સાયન્સથી લઈને સ્પેસ સાયન્સ સુધીની સફર મહિલાઓએ ખેડી લીધી છે. આપના મતે સ્વતંત્ર, કારણ કે એ રાજકારણથી પણ આપ સંબંધ ધરાવો છો, એટલે સ્વતંત્રતા પછી મહિલાઓની જે સફર રહી છે એને થોડું વિસ્તારથી જો આપ જણાવી શકો કે કઈ કઈ સિદ્ધિઓ આ મહિલાઓએ હાંસલ કરી સ્વતંત્રતા બાદ, અને હજુ પણ આપના મતે કઈ કઈ બાબતો છે જેમાં મહિલાઓએ આગળ આવવાની જરૂર છે? સૌથી પહેલા તો મહિલાઓની સ્થિતિ અત્યારના આપણા મંત્રીમંડળમાં કહો કે શ્રેષ્ઠ નેતૃત્વમાં કહો કે પ્રથમ નાગરિક એટલે કે આપણા રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદી મુર્મુજી છે. અને દેશનું નાણાં ખાતું એક મહિલા ચલાવી રહી છે, આદરણીય નિર્મલા સીતારામજી. એ આપણા સૌ મહિલાઓ માટે એક ગૌરવની વાત છે અને મહિલાઓને મળતા સન્માનની વાત છે. અને મહિલાઓ અહીંયા સુધી પહોંચી શકી એમની તાકાતથી એ પણ એક વસ્તુ છે. એટલે કે મહિલાઓ અત્યારને દરેક ફિલ્ડમાં, એક એવી કોઈ ફિલ્ડ નથી કે જ્યાં મહિલાઓ નથી. અત્યારે પરેડમાં પણ આપણને દેખાય છે, બોર્ડર પર પણ મહિલાઓ દેખાય છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાનું ભારતની સ્વતંત્રતા પછી એમનું નામ આગળ કર્યું છે. અને એવી જ રીતે કે એમને સપોર્ટ પણ મળતો ગયો છે. અત્યારે માનો કે રાજકીય ક્ષેત્રે જોઈએ તો આધી આબાદી મહિલાઓ એટલે કે 50% અનામત પણ આપવામાં આવી છે, જેના કારણે મહિલાઓને શક્તિ તો છે મહિલાઓમાં, આપણે આદિ અનાદિકાળથી જોઈએ છે, પણ એના માટે પ્લેટફોર્મ પણ મળવું જરૂરી છે. તો અત્યારની સરકાર મહિલાઓને પૂરેપૂરું પ્લેટફોર્મ આપી રહી છે, જેના થકી મહિલાઓ એની શક્તિઓ ખીલવી રહી છે અને દરેક ક્ષેત્રમાં આગળ પહોંચી અને ક્ષેત્રને ન્યાય આપી અને પોતે સફળ થઈ રહી છે અને રાષ્ટ્ર નિર્માણમાં એક મહિલા તરીકે પોતાનું સફળ યોગદાન આપી રહી છે. એટલે કે આ સરકાર અને મહિલાઓની શક્તિ જ્યારે ભેગી થાય છે ત્યારે એક અદ્ભુત પરિણામ આપે છે અને દેશ વિકાસમાં એટલે કે મા ભારતીનું જે આપણું
વૈશ્વિક સ્તરે નામના મેળવી રહી છે, ને હજી આપણે મા ભારતીનું નામ ઊંચું કરવાનું છે. એના માટે મહિલાઓ પોતાની ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. સંપૂર્ણ સન્માન સાથે એક મહિલા ગૌરવપૂર્ણ પોતાનું યોગદાન આપી અને રાષ્ટ્ર નિર્માણમાં સરસ પોતાનું યોગદાન આપી અને મા ભારતીને પરમ વૈભવ પર લઈ જવા માટેનું એક જે આપણું મંડાણ છે તેમાં પૂરેપૂરું યોગદાન આપી રહી છે. એટલે મહિલા પોતાનું ક્યાંય પણ હવે બાકી નથી રાખ્યું. અને પહેલા આપણે કહીએ જ છીએ કે મહિલા એ સર્જનહાર છે, એટલે દરેક પરિસ્થિતિમાં ટકી રહેવાની તાકાત કુદરતે જ મહિલાને આપેલી છે. પરંતુ જ્યારે મહિલાને પ્લેટફોર્મ મળે છે તો તાકાત એ વેગવંતી રીતે ખીલવી શકે છે. તો અત્યારે મહિલાઓ સરસ રીતે પોતાના દરેક આયામો સર કરી રહી છે અને એના પર જે વિશ્વાસ મૂકવામાં આવી રહ્યો છે, અત્યારે તમે ટોપનું સર્જરી જુઓ તો પણ મહિલાઓ એકદમ સરસ રીતે કરે છે. અને ફોજમાં પણ મહિલાઓ છે, પરેડમાં પણ મહિલાઓ છે. અરે આપણા માઉન્ટ એવરેસ્ટ સર કરનારી આપણી પહેલી મહિલા જ હતા જે બચેન્દ્રી પાલ, એ પણ એક મહિલા જ હતા. એટલે મહિલાઓ દરેક ફિલ્ડમાં પોતાનું સ્થાન આગળ મેળવી જ રહી છે. અને હજુ પણ આવનાર જનરેશનને તો દીકરીઓ અત્યારે વધારે ને વધારે સક્ષમ બની રહી છે, તો એ હજુ પણ વધારે આગળ પોતાનું નામના કરશે એવી હું ચોક્કસથી આશા રાખું છું. બિલકુલ. માફ કરજો, સમયનો અભાવ છે. આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.